जय श्री कृष्ण फ्रेंड्स, केम छो बधा। वेलकम बेक टू माय चेनल। तो पोखवानी जे थाળી આવે છે કંકાવટી, એ આપણે ડલ મોતીમાં બનાવેલી છે। ડલ મોતીમાં લીંબોળીની ડિઝાઇન આપેલી છે, ડબલ પટ્ટી। એક અંદરની સાઈડ લીંબોળીની ડિઝાઇન રહેશે અને એક બહારની સાઈડ જે થાળીની બોર્ડર આવે છે એની બંને બાજુ લીંબોળીની ડિઝાઇન બેસાડેલી છે। 3 મોતીમાં બનાવેલું છે, એકદમ સિમ્પલ અને યુનિક ડિઝાઇન છે। થાળીને આપણે પહેલાં ગ્રીન કલરના બાંધણીના કાપડથી મઢી લીધેલું છે અને પછી આપણે એમાં અલગથી લીંબોળીની પટ્ટી બનાવેલી છે અને બંને સાઈડ બહારની તરફ લીંબોળી આવશે અને અંદરની તરફ એક પટ્ટી આવશે। એવી રીતે આપણે બનાવીને બોર્ડરને અટેચ કરી દીધી છે અને વચ્ચે આપણે ટ્રાયંગલ શેપના જે ડિઝાઇન આપેલી છે થાળીમાં એ થોડુંક યુનિક લુક આપે છે આને। અને લટકણ પણ ખૂબ જ અલગ અને સરસ એવા દેખાય છે, ખૂબ સરસ એવો લુક આવે છે। સિમ્પલ છે બટ ખૂબ જ યુનિક લાગે છે। તો આ કંકાવટી બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને લુકવાઇઝ પણ ખૂબ જ સરસ લાગે છે। તો પોખવાની થાળી અને એની સાથે 3 વાટકી પણ આવે છે। તો અત્યારે મેં થાળી બતાવેલી છે, તો ખૂબ જ સરસ એવો લુક આવે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને 3 મોતીમાં કલર બી તમે તમારા ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરીને તમે આ થાળીને બનાવી શકો છો। ખૂબ જ સરસ લાગે છે। લગ્ન પ્રસંગ હોય છે, આપણા ઘરે કોઈ પૂજા હોય છે, કથા હોય છે, બધા જ ઓકેશનમાં આ થાળી આપણે વાપરતા હોઈએ છીએ। એટલે મોતીમાં જે આપણે બનાવીએ તો આનો અલગ જ લુક આવે છે, એકદમ ટ્રેડિશનલ લાગે છે અને સિમ્પલ છે બટ ખૂબ જ એટ્રેક્ટિવ લુક આપે છે અને લટકણ પણ ખૂબ જ સરસ લાગે। થેન્ક યુ ફોર વોચિંગ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।